મેલડી માંગની ભવ્ય અને હકીકત જેવી લોકવાર્તા। એક સમયમાં એક નાનું ગામ હતું। ગામમાં દુષ્ટ શક્તિઓનો આતંક વધ્યો હતો। રાત પડે એટલે અજાણી અવાજો સંભળાતા, પશુઓ અચાનક બીમાર પડી જતા અને લોકો ડરથી ઘરમાં જ બંધ થઈ જતા। ગામમાં એક ગરીબ પરંતુ શ્રદ્ધાળુ ભરવાડ રહેતો। તે રોજ દિલથી માતાજીનું સ્મરણ કરતો અને દીવો પ્રગટાવતો। એક રાત્રે અમાવસ હતી, આકાશ કાળો, ચારે તરફ શાંતિ અને ડરનો માહોલ। એ જ સમયે અચાનક તેજ પ્રકાશ થયો। બકરી પર સવાર મેલડી માંગ પ્રગટ થયા। માથા પર મુકુટ, હાથમાં ત્રિશૂલ, આંખોમાં અગ્નિ સમાન તેજ। તેમણે ગર્જના કરી, જે મારા ભક્તોને ત્રાસ આપે, તેનો નાશ નિશ્ચિત છે। મેલડી માને ત્રિશૂલ ફરકાવ્યો અને દુષ્ટ શક્તિઓનો અંત કર્યો। ગામમાં શાંતિ ફરી આવી। લોકો ઘરમાંથી બહાર આવ્યા અને માતાજીનો જયકાર કર્યો। જય મેલડી માંગ। તે દિવસથી ગામમાં દર વર્ષે માતાજીનો મોટો મેળો ભરાય છે। લોકો માનતા આવ્યા છે કે મેલડી માંગ ભક્તોની સાચી રક્ષક છે, ખાસ કરીને નિર્દોષ અને શ્રદ્ધાળુ લોકોની।